આ કેમ્પ તમે કેટલા વર્ષોથી આ કરો છો? આ સતત અમે 4 વર્ષથી આ કેમ્પ કરીએ છીએ. ટોટલ કેટલા લોકો આમાં જોડાયેલા છો તમે? 150 જણાની અમારી ટીમ છે. એટલે ફ્રેન્ડ સર્કલ છો કે સમસ્ત ગામ તરફથી કરીએ? અમારું ગ્રુપ છે જેકે ગ્રુપ. પદયાત્રામાં જે ભક્તો આવે છે એને કઈ કઈ સેવા તમે પૂરી પાડો છો? અમે એમને જમવાની વ્યવસ્થા, રહેવાની, મેડિકલની બધી સુવિધા, ડોક્ટરની ટીમ છે અમારી પાસે, ગરમ પાણીની વ્યવસ્થા રાખી છે. 3 ટાઈમ પ્રસાદ આપીએ છીએ. કેમ્પ ઉપર 60 થી 70 જણા કન્ટિન્યુ એક્ટિવ હોય છે. એટલે દિવસ ને નાઈટ બંને ટાઈમ ચાલુ? બંને ટાઈમ અલગ અલગ હોય છે. આ કેમ્પનું લોકેશન શું છે? આરાધના હોટલ, કાલાવર રોડ, મોટા વડેડાના પાટીએ. હરિવંદના કોલેજ અને રામ રચિન ફાઉન્ડેશન દ્વારકા જતા યાત્રિકો માટે, જે પગપાળું દ્વારકા જતા યાત્રિકો છે એમના માટે હરિવંદના કોલેજના વિદ્યાર્થીઓ નિસ્વાર્થપણે સેવા કરી રહ્યા છીએ. આ કેમ્પ તમે કેટલા વર્ષોથી કરો છો? 3 વર્ષ થયા. 3 વર્ષ છેલ્લા 3. તમે આ વર્ષે સેવામાં એવા બધા ફ્રેન્ડ સર્કલ કે દર વર્ષે આવો ના, છો? અમે દર વખતે આવતા રહેતા હોય, જે ફ્રેન્ડ સર્કલ હોય જે પ્રમાણે ટાઈમ મળે એ પ્રમાણે અમે આવતા ઓકે, રહેતા. અહીં યાત્રિકોને સેવા માટે તમે શું શું કરો છો? અહીં યાત્રિકોને સેવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા છે, શેરડીનો રસ છે, દવા છે, આરામ કરવા માટે ગાડલા ને એની વ્યવસ્થા છે, ફ્રૂટ્સ છે, ચા નાસ્તો, 3 ટાઈમ જમવાનું છે, કસરત માટે પણ છે, જેમને હાથ પગની કસરત નહીં તો તેના માટે પણ કસરત પણ કરી દે. રાતના સમયે જે જાતા હોય તો એમના માટે જે સેફટી માટે જે રેડિયોના પટ્ટા છે તે પણ ઉપલબ્ધ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેવડી ઉંમરે તમારી? 14 વર્ષ. પહેલી વાર દ્વારકા જાવો કે પેલા ગયા હતા હાલીને? પહેલી વાર. કેવું લાગે છે તમે હાલીને જતા આ વખતે? સારું લાગે છે. આની પેલા દ્વારકા એક વાર ગયા તમે? ના. પહેલી વાર જ જાઓ એ હાલીને? હા. વાહ, તો પગ નથી દુખતા? ના. અત્યાર સુધીનો તમારો અનુભવ કેવો કર્યો હાલીને? સારું. સારો રહ્યો. અને આમ વ્યવસ્થા બધી આ જમવાની ને નાસ્તાની ને વચ્ચે વચ્ચે હે જી સ્ટોલ, એ બધીમાં તમે લાભ લીધો એનો? હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સેવા કરીને તમને કેવું લાગે છે? સેવા કરીને અદ્ભુત આનંદ મળ્યો અમને. કેટલા વર્ષોથી તમે સેવા કરો છો? સેવા તો આમાં અમે ઘણો ટાઈમ થી કરી છીએ. અત્યારે આ તમે આ પગ આ ભાઈને દબાવો તો આમ કેવું અંદરથી કેવી ફીલિંગ આવે તમને? અંદરથી ફિલિંગ સારી જ આવે ને, દ્વારકાધીશ વાળા યાત્રીઓની સેવા કરવા માટે. તો તમે દ્વારકા જવાનું ન વિચાર્યું? અમને આ સેવાનો આનંદ વધુ મજા આવે દ્વારકા જવા કરતા. દ્વારકા તો અમે એમને અમે કેટલી વાર જઈ આવી. સેવા કરીને તમને વધારે મજા આવે? સેવા કરીને વધુ મજા આવે.